હેલો ડિયર સ્ટુડન્ટ્સ, સેમિસ્ટર 3 ઓટોમોબાઈલ એસીડી ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન. કાલે આપણે વાત કરી હતી અલગ અલગ જે સપોર્ટ્સ પ્રમાણે કેવી રીતે કોલમ અને સ્ટ્રટ્સના બિહેવિયર હશે. તેમાં જોયું તો આપણે ઇફેક્ટિવ લેન્થ એટલે શું, જે રેગ્યુલર લેન્થ એટલે શું, કે એટલે શું, રેડિયસ ઓફ ગાયરેશન અને અન્ય ટોપિકો વિશે સમજ્યા હતા. હવે આજે જોઈએ આપણે ક્રિપલિંગ લોડ વિશે, યુલર્સના ક્રિપલિંગ લોડ. તો જેમ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે યુલરના ક્રિપલિંગ લોડ માટેનું સૂત્ર અને તેને દર્શાવવા માટે પીઈનો યુઝ થાય છે. પી સફિક્સમાં ઈ, કેપિટલ ઈનો યુઝ થાય. ઈ સ્ટેન્ડ્સ ફોર યુલર, પી સ્ટેન્ડ્સ ફોર લોડ. મતલબ કે ક્રિપલિંગ લોડ યુલર અનુસાર એનું સૂત્ર છે પીઈ ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ સ્ક્વેર ઈ ઇન્ટુ આઈ અપોન એલ ઈ સ્ક્વેર. આ આખું જે પાઈ સ્ક્વેર ઈ આઈ છે તેના ભાગમાં એલ ઈ સ્ક્વેર છે, જ્યાં ઈ ઇઝ ધ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. મતલબ કે એ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અથવા તો તેને હુકનો નિયમ પણ કહેવામાં આવે છે, રાઈટ. તેની વેલ્યુ આપણે હંમેશા મેગા પાસ્કલમાં લેવાની આવશે. ત્યારબાદ આઈ એ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધ સેકન્ડ એરિયા. હવે જો મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે એમઆઈ એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ શબ્દ તમારા માટે નવો છે, પણ તમારે હવે ધ્યાનમાં રાખવો પડશે અને કદાચ તમે એએમમાં આ શબ્દ ભણીને આવ્યા જ હશો. ત્યારબાદ વાત કરીએ તો એ એલ ઈ જે છે ઇફેક્ટિવ લેન્થ. મતલબ કે તમે જેમ ક્રિપલિંગ લોડ આપશો અથવા તો કોઈ પણ કોલમ અથવા સ્ટ્રટની વાત કરતા હોઈશું આપણે, ત્યારે તેના પર જે લોડ લાગવાને આધારે જે ઇફેક્ટિવ લેન્થ તેની કેટલી ચેન્જ થાય છે તે જે એમએમમાં લઈશું અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા mm/4 અથવા તો cm/4માં કન્સિડર થશે. આને ક્રિટિકલ બકલિંગ લોડ પણ કહેવામાં આવે છે. ક્રિટિકલ બકલિંગ લોડ એટલે આ વર્ડ જે છે ઘણી વખત એક્ઝામમાં એવી રીતે પણ પૂછવામાં આવે છે કે ક્રિટિકલ બકલિંગ લોડ ફાઇન્ડ કરો, તો ત્યારે પણ તમારે યુલર્સનું ફોર્મ્યુલા જ યુઝ કરવાનું આવશે. હવે જો યુલર્સ ફોર્મ્યુલા ફોર ધ બોથ એન્ડ ઓફ ધ કોલમ્સ આર હિન્જ્ડ. મતલબ કે બંને જે છેડા છે કોલમના તે બંને છેડાને હિંજ કરવામાં એટલે કે લટકાવવામાં આવ્યા છે. ત્યારે શું થશે? ધ બેન્ડિંગ મોમેન્ટ એટ ધ સેક્શન ઇઝ ગિવન બાય. હવે જો કોઈ પણ સેક્શનની વાત કરવામાં આવે ત્યારે તેની બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરવા માટે તેમજ એના જનરલ અને સ્પેસિફિક ઇક્વેશન ફાઇન્ડ કરવા માટે પણ તેના કેસીસ બનાવેલા હોય છે. જેમ કે અહીંયા ઇક્વેશન આપણને એક રેડીમેડ આપેલું છે d² y/dx² પ્લસ પી અપોન ઈ આઈ ઇન્ટુ ધ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ જે સિરીઝના ઇક્વેશન્સ આપણને આપેલા છે તે એકચ્યુઅલી ઘણા બધા મેથેમેટિકલ સ્ટેપ્સને બનાવ્યા પછી આ સ્ટેપ્સ બનતા હોય છે અને ત્યારબાદ તે આપણને મળે છે. પરંતુ આપણે ડિપ્લોમા સિલેબસ માટે આ સૂત્ર આપણે ડાયરેક્ટ એડોપ્ટ કરી લેવાનું છે, જેને ડિટેલમાં આપણે આગળના અભ્યાસક્રમમાં ભણીશું. હવે જુઓ, તમે બેન્ડિંગ મોમેન્ટ એ આ સેક્શન ઉપર વાત કરી છે. જેમ તમે આ રાઈટ સાઈડમાં એક ફિગર તમને દેખાય છે તેમાં તમે જોશો તો એક્સ જેટલી હાઇટ ધરાવતો એક બાર છે, જેને આપણે કોલમ પણ કહી શકીએ. તેની ઉપર બંને બાજુથી લોડિંગ થઈ રહ્યું છે, પરંતુ લોડ જે છે તેની કાર્યરેખા એક નથી. હવે આ કન્ડિશનમાં શું થશે? તો જો જે કોલમ છે તે નીચેની સાઈડથી જમણી બાજુ તરફ ઝૂકે છે, વળે છે, એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જનરેટ થાય છે. મતલબ તમે જે મોમેન્ટની વાત કરો છો, હવે સમજો કે હું તમને બેઝિક એક્ઝામ્પલથી મોમેન્ટ સમજાવવાનો ટ્રાય કરું તો સમજો તમે કોઈ પણ એક તમારી ચાવી છે, તમે તેને સેન્ટરથી પકડીને ફેરવવાનો ટ્રાય કરશો તો શું એ ફરશે? નહીં ફરે, અથવા તો ફરશે તો ઘણો બધો એફર્ટ આપવો પડશે. ત્યારબાદ જો આપણે ચાવીને ઉપરનો છેડો અને નીચેનો છેડો પકડીને ગોળ ફેરવવામાં ટ્રાય કરીએ તો ઇઝીલી એ ચાવી ફરી જાય છે અને ઓછા પ્રયત્ન ઉપર એ વસ્તુ વર્ક કરે છે. તેવી જ રીતે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ આપણે અજાણતું બળ છે કે જે અલગ અલગ મશીન એલિમેન્ટ્સમાં લોડિંગ અલગ અલગ રીતે થવાના લીધે જનરેટ થાય છે. ત્યારબાદ જો હવે આ જે મારી જોડે પાવર સિરીઝ ઇક્વેશન છે તેને જનરલ સોલ્યુશનમાં કન્વર્ટ કરવા માટે y ઇઝ ઇક્વલ્સ ટુ c1 cos √p અપોન ઈ આઈ ઇન્ટુ ધ એક્સ પ્લસ
C2 sin अंडर रूट पी अपॉन EI ઇન્ટુ ધ એક્સ. મતલબ કે આ જે વેલ્યુ છે તે વેલ્યુ કેવી રીતે આવી, એ જનરલ ઇક્વેશન, મતલબ કે કોઈ પણ પાવર સિરીઝ અથવા તો કોઈ પણ ઇક્વેશન હોય કે જે ઇક્વેશનનું લાંબુ સોલ્યુશન લાવ્યા બાદ તેનું એક જનરલ સોલ્યુશન બનાવવામાં આવે છે અને તેની અંદર અલગ અલગ વેલ્યુઝ મૂકીને તેને પર્ટિક્યુલર સોલ્યુશનમાં કન્વર્ટ કરવામાં આવે છે, જે પાવર સિરીઝ અને અન્ય સિરીઝનો એક્ઝામ્પલથી એને સોલ્વ કરવામાં આવે છે, જે અત્યારે હાલ પૂરતા તમારા સિલેબસમાં નથી. હવે જુઓ, જનરલ સોલ્યુશનની વેલ્યુ આપણને y ઇક્વલ્સ ટુ C1 cos અંડર રૂટ પી અપોન EI ઇન્ટુ ધ એક્સ પ્લસ C2 ઇન્ટુ સાઇન ઇન્ટુ અંડર રૂટ પી અપોન EI ઇન્ટુ ધ એક્સ, આટલી વેલ્યુ આપણને મળી છે. હવે જો એની અંદર જનરલ સોલ્યુશનની અંદરથી આપણે પર્ટિક્યુલર કોઈ એક સિસ્ટમ બાઉન્ડ્રી લિમિટની વાત કરીએ કે જેમ કે અહીંયા લેવામાં આવ્યું છે સિન્સ x ઇક્વલ્સ ટુ 0, y ઇક્વલ્સ ટુ 0, દેન C2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે સમજો કે એક્સની વેલ્યુ વાય અને વાયની વેલ્યુ એક્સની વેલ્યુ અને વાયની વેલ્યુ 0 લેવામાં આવે ત્યારે C2ની વેલ્યુ 0 થાય છે, એવું આ ઇક્વેશન આપણને જણાવે છે. હવે આવું કેવી રીતે બન્યું, તો સમજો તમે ફર્સ્ટ જનરલ સોલ્યુશનની અંદર જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે જેમ કે વાયની વેલ્યુ અહીંયા 0 લેવામાં આવે તો સૌથી પહેલાં 0 ઇક્વલ ટુ C1 cos અંડર રૂટ ઓફ પી ઇન્ટુ EI અપોન પી અપોન EI ઇન્ટુ એક્સ. હવે એક્સની વેલ્યુ શું છે 0, તો આખું ટર્મ જે છે C1 cos અંડર રૂટ પી અપોન EI એ જે છે એ 0 સાથે ગુણાશે, દેટ્સ વાય એ 0 થઈ જશે. ત્યારબાદ C2 ઇન્ટુ સાઇન ઇન્ટુ પી અપોન EI હોલ રૂટ ઇન્ટુ ધ એક્સ. હવે અહીંયા પણ એક્સની વેલ્યુ 0 થશે તો C2ની વેલ્યુ આપણને કેટલી મળે છે, જે 0 મળે છે. એવી જ રીતે એક્સની વેલ્યુ 1 અને વાયની વેલ્યુ 0 લેવામાં આવે તો શું થાય, તો એક્સની વેલ્યુ એકચ્યુઅલી અહીંયા એલ કન્સિડર કરવામાં આવી છે, લખવામાં થોડી ભૂલ થયેલ છે એટલે એલ કન્સિડર કરજો. તો એની અંદર એક્સની વેલ્યુ 1 અને વાયની વેલ્યુ જો 0 મૂકવા હોય તો 0 ઇઝ ઇક્વલ્સ ટુ C1 cos અંડર રૂટ ઓફ પી અપોન EI ઇન્ટુ એક્સ. હવે એક્સની વેલ્યુ એલ હતી, બરાબર. હવે કોસ આ વેલ્યુને જ્યારે આપણે કન્સિડર કરતા રહીએ ત્યારે તેની વેલ્યુ ફાઇનલી 0 થઈ જાય છે. કેમ? કારણ કે જ્યારે પી અપોન EIની વેલ્યુ કોસ સાથે કન્સિડર કરવામાં આવે ત્યારે તે વેલ્યુ 0 થઈ જાય છે, પરંતુ સાઇન સાથે જ્યારે તેને કેલ્ક્યુલેટ કરવામાં આવે તો C2 સાઇન અંડર રૂટ પી અપોન EI ઇન્ટુ એક્સની જગ્યાએ હવે એલ મૂકવામાં આવે છે. તો એલની વેલ્યુ આપણને એઝ ઇટ ઇઝ મૂકવામાં આવ્યા બાદ તે એક ઇક્વેશન C2 સાઇન અંડર રૂટ પી અપોન EI ઇન્ટુ એલ ઇક્વલ્સ ટુ 0 આવું કંઈક મળે છે. હવે જુઓ, આઈડિયલ કોલમ વિથ એ હિંજ સપોર્ટ. હવે આઈડિયલ કોલમ કોને કહીશું પહેલાં તો આઈડિયલ કોલમ એટલે કે જેમાં ડિફ્લેક્શન ઓછું થતું હોય બંને હિંજ સપોર્ટ આપ્યા બાદ પણ. તો C1 ઇઝ ઇક્વલ્સ ટુ 0, એના માટે C1ની વેલ્યુ કેટલી લેવી પડશે, 0. મતલબ કે જે આ ઇક્વેશન જનરલ ઇક્વેશન છે y ઇક્વલ ટુ C1 cos, તો એ ઇક્વેશનની અંદર C1ની વેલ્યુ 0 સમજો તો આપણને શું મળશે, સાઇન અંડર રૂટ ઓફ પી અપોન EI ઇન્ટુ ધ એલ ઇક્વલ ટુ 0. એટલે કે તમને જે આ ઇક્વેશન મળ્યું તેની અંદરથી C1ની વેલ્યુ પણ 0 થઈ જશે. વિચ ઇઝ સેટિસ્ફાઈડ ઇફ, જો હવે આ સોલ્યુશન સેટિસ્ફાઈડ થશે ક્યારે, તો હંમેશા અહીંયા ધ્યાન આપો તમે કે સાઇનની અંદર કૌંસની અંદર પી અપોન EI ઇન્ટુ એલનો હોલ રૂટ આપેલ છે, તો હંમેશા જે સામેની વેલ્યુ છે તે બાજુ મારે સાઇનને મોકલવો હોય તો સાઇન ઇન્વર્સ કરવું પડે. તો સાઇન ઇન્વર્સ થશે તો સાઇન ઇન્વર્સ 0, દેટ મીન્સ પાય એટલે કે 180, જે રેડિયન ભાષામાં પાય તરીકે ઓળખાય અને ડિગ્રીઝ પણ 180 ડિગ્રી કહેવાય. તો એ કર્યા બાદ મને સૂત્ર કંઈક આવું મળશે, અંડર રૂટ ઓફ પી અપોન EI ઇન્ટુ ધ એલ ઇઝ ઇક્વલ્સ ટુ પાય. અથવા તો જો હું પીને કરતા બનાવું તો આખી વેલ્યુ સામે મોકલું તો બંને બાજુ પહેલાં તો વર્ગ આપતા એટલે કે અંડર રૂટ ઉડી જશે. તો જો પી અપોન EI ઇન્ટુ એલને આખા કૌંસ કરીને બંને બાજુ સ્ક્વેર આપું તો પાઈ સ્ક્વેર થશે સામે, અને અહીંયાથી એક જે રૂટ છે અથવા તો વર્ગમૂળ છે તે ઉડી જશે. હવે સમજો પીની વેલ્યુ મારે કાઢવી છે તો બાકીની વેલ્યુઝ ત્યાં મૂકીશ તો પાઈની જગ્યાએ શું થશે, પાઈ સ્ક્વેર ઇન્ટુ EI અપોન એલ સ્ક્વેર.
હવે એલ સ્ક્વેર કેમ થયો? તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો પી અપોન ઈઆઈ છે એટલો જ ભાગ ફક્ત રૂટમાં છે, બાકીનો એલનો ભાગ છે જે રૂટમાં નથી, એટલે કે એલનો પણ સ્ક્વેર થશે. હવે જો યુલર્સની ફોર્મ્યુલામાં કયા કયા એઝમ્પશન્સ એટલે કે ધારણાઓ કરવામાં આવી હતી, એટલે જ્યારે યુલરનું ફોર્મ્યુલા વાપરવામાં આવે ત્યારે અમુક મર્યાદાઓ પણ છે જે એઝમ્પશન્સ સાથે મૂકવામાં આવે છે. ધ મટીરિયલ ઇઝ ઇલાસ્ટિક, હોમોજીનિયસ એન્ડ ધ આઇસોટ્રોપિક. હવે સમજો ઇલાસ્ટિક એટલે કે ખેંચાણ પામે છે લોડ અંડર ધ એક્શન ઓફ લોડ અને રિટેન થઈ જાય છે જ્યારે એક્સટર્નલ લોડ રિમૂવ કરવામાં આવે ત્યારે. હોમોજીનિયસ એટલે કે એકરૂપ અને આઇસોટ્રોપિક એટલે કે એક જ પ્રકારનું મટીરિયલમાંથી બનેલું. એ પ્રકારના મટીરિયલમાંથી જે બનાવેલો કોલમ છે તેને જ યુલર્સનું ફોર્મ્યુલા લાગુ પડે છે. ધ કોલમ ઇઝ લોંગ, મતલબ કે કોલમ લોંગ છે. લોંગ એટલે મેં તમને પહેલાં પણ કહ્યું હતું એમ કે જે સ્લેન્ડરનેસ રેશિયો છે તે હંમેશા 50 કરતાં વધારે આવવો જોઈએ. જો ઓછો આવશે તો તે શોર્ટ કોલમમાં કન્સિડર થશે. ધ લોડ ઇઝ ટ્રુલી એક્સિયલ. હવે લોડ જે છે એ એકદમ એક્સિયલ છે, મતલબ કે બંને બાજુ એક જેની સેન્ટર એક્સિસ જાય છે તે બાજુથી બંને બાજુ લોડ લાગી રહે છે. મતલબ કે કોઈ એક બાર હું હોરિઝોન્ટલ કન્ડિશનમાં રાખું તો તેના લેફ્ટ ભાગમાંથી અને રાઈટ ભાગમાંથી બંનેના સેન્ટર તરફથી લોડ તેના પર લાગશે. ફેલિયર ઇઝ ડ્યુ ટુ ધ બકલિંગ. બકલિંગ જે છે તેના લીધે ફેલિયર થવાનું છે. ફેલિયર એટલે કે જે તમારું જે બાર છે તેની ઉપર કમ્પ્રેસિવ ફોર્સ લાગશે તો તે કંઈક ને કંઈક રીતે બકલિંગ અથવા તો ક્રિપલિંગ અથવા તો ક્રશિંગને લીધે ફેલ થશે, મતલબ કે બેન્ડ થશે. ધ ક્રોસ સેક્શન ઇઝ યુનિફોર્મ થ્રુ આઉટ. મતલબ કે જે ક્રોસ સેક્શન છે એ આખા બાર માટે યુનિફોર્મ એક સરખું છે. એવું નહીં કે શરૂઆતમાં બારની જે ડાયામીટર અથવા તો કોલમની જાડાઈ વધારે છે, પછી ઓછી થાય છે, ફરી વધે છે, ઓછી થાય છે, એવું કોઈ જ આપણે અહીંયા કોલમ લઈ ના શકીએ કે જેની અંદર સાઇઝની વેરિયેબિલિટી આવતી હોય. એટલે કે સાઇઝ માટે તમારે ક્રોસ સેક્શન થ્રુ આઉટ યુનિફોર્મ રાખવો પડે. ધ હુક્સ લો ઇઝ વેલિડ. હવે હુક્સ લો વેલિડ એ મટીરિયલ માટે હોવો જોઈએ. એટલે કે જે હુક્સનો લો શું હતો? E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન. એટલે કે સ્ટ્રેસ અપોન સ્ટ્રેન એ પ્રપોઝનાલિટી લિમિટમાં હોય છે જ્યારે ઇલાસ્ટિક મટીરિયલ ઉપર લોડ લગાવવામાં ત્યારે. તો આમ જેમ આપણે પહેલાં જ વાત કરી કે મટીરિયલ ઇઝ ઇલાસ્ટિક, તો હુક્સનો લો એ મટીરિયલ માટે વેલિડ હોવો જોઈએ. ધ કોલમ ઇઝ સ્ટ્રેટ બિફોર ધ એપ્લિકેશન ઓફ લોડ. એટલે કે જે પણ કોઈ કોલમનો આપણે યુઝ કરવાનો હોય તે હંમેશા એકદમ સીધી કન્ડિશનમાં અથવા તો એકદમ પરફેક્ટ કન્ડિશનમાં સીધો હોવો જોઈએ. જો તે થોડો પણ વચ્ચેથી યા કોઈ એંગલથી બેન્ડ થયેલો હશે તો બકલિંગ લોડની જે પ્રોપર ફોર્મ્યુલા છે તે પ્રમાણે પ્રેક્ટિકલી એ વર્ક નહીં કરે. ત્યારબાદ જોઈએ યુલર્સ ફોર્મ્યુલાની કોઈક લિમિટેશન્સ. હવે લિમિટેશન્સ માટે વાત કરીએ તો અહીંયા જોશો તો CR એટલે કે ક્રિપલિંગ લોડ. ઓકે, હવે જોશો તો ક્રિપલિંગ લોડ ઇક્વલ્સ ટુ જે આપણું ફોર્મ્યુલા છે એમ પાઈ સ્ક્વેર EI અપોન LE સ્ક્વેર. LE એટલે ઇફેક્ટિવ લેન્થ ઓફ ધ કોલમ. પણ હવે અહીંયા ધ્યાન આપશો તો રેડિયસ ઓફ ગાયરેશનનું જેમ આપણે સૂત્ર જોયા હતા તેવી રીતે I ઇઝ ઇક્વલ્સ ટુ AK સ્ક્વેર. હવે જો ઉપરના ફોર્મ્યુલામાં PCR ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ સ્ક્વેર E. હવે આઈની જગ્યાએ હું AK સ્ક્વેર મૂકી શકું છું, બરાબર. તો અહીંયા હું મૂકીશ PCR ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ સ્ક્વેર EI. હવે L અપોન LE ઇન્ટુ અપોન K, મતલબ કે ઉપરની સાઈડ એ જતો રહેશે, છેદનો છેદ અંશમાં જશે. કારણ કે જે મેં LE અને K સ્ક્વેર જે બે ભાગ છે તે બંનેને જોડે મૂક્યા અને એવી જ રીતે એ જે છે AK સ્ક્વેરનો તો એ છે એ PCR સાથે પહોંચી જશે, એટલે કે તે તેના છેદમાં આવશે. આમ PCR અપોન A એટલે કે લોડ એક્ટિંગ અપોન યુનિટ એરિયા, જે સ્ટ્રેસની ડેફિનેશનમાં આપણે ગણતરી કરતા હતા એ રીતે લોડ એક્ટિંગ અપોન યુનિટ એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેસ એટલે કે સિગ્મા CR ક્રિપલિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ સ્ક્વેર E અપોન LE અપોન K નો હોલ સ્ક્વેર. આ સૂત્રને જો તમારે ઇઝી ભાષામાં લખવું હોય તો પાઈ સ્ક્વેર E ઇન્ટુ K સ્ક્વેર અપોન LE સ્ક્વેર.
પરંતુ ઘણી વખત લખવામાં ભૂલ ન થાય તે માટે આ પ્રકારે સૂત્ર બનાવવામાં આવ્યું છે. where sigma CR is the crippling stress and the crippling stress or stress at failure. મતલબ કે જે ક્રિપલિંગ લોડ ઉપર જે ફેલિયર થવાનું છે તે સ્ટ્રેસની વેલ્યુ. હવે જુઓ તમે અહીંયા limiting value of the crippling stress is the crushing stress. The corresponding slenderness ratio may be found by the relation. હવે આ જે રિલેશન છે તેના માટે હું તમને એક વ્યવસ્થિત લખતો વિડીયો હું બતાવીશ, અથવા તો અત્યારે તમે જોશો તો પણ તમને થોડું ઘણું ખ્યાલ આવશે. તો સિગ્મા CR ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સી. હવે સિગ્મા સીની વેલ્યુ આપણી પાસે નથી, પણ સિગ્મા CR ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સી આપણે કન્સિડર કર્યો છે. તો સિગ્મા CRની વેલ્યુ અહીંયા પુટ કરીએ તો જો અહીંયા સિગ્મા CRની વેલ્યુ શું છે? π² E/LE/Kનો હોલ સ્ક્વેર. તો એ જ વેલ્યુ આપણે અહીંયા પુટ કરીએ છીએ. હવે આ વેલ્યુ જ્યારે અહીંયા પુટ કરીએ આપણે ત્યારે શું ચેન્જીસ થાય છે જોશો તો ખ્યાલ આવશે. LE/K જે છેદમાં છે તેને હું સિગ્મા સીની જગ્યાએ ટ્રાન્સફર કરું છું, રાઈટ. LE/K² જે છે તેને હું સિગ્મા સીની જગ્યાએ ટ્રાન્સફર કરું છું અને સિગ્મા સીને π² Eની નીચે મોકલું છું. હવે LE/Kનો તો હોલ સ્ક્વેર હતો, તો જો સ્ક્વેર હટાવું અને LE/Kની મારે વેલ્યુ લેવી હોય તો અંડરરૂટ સામે થઈ જશે. √π² E/સિગ્મા સી. હવે જે સ્ટીલ માટે તેની વેલ્યુ છે સિગ્મા સીની એ કેટલી છે? તો 320 Nm². અને યંગ્સ મોડ્યુલસ એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એની વેલ્યુ 2 × 10⁵ Nm² જેટલી લેવામાં આવી છે. લિમિટિંગ વેલ્યુ એટલે કે LE/K ઇઝ ગિવન બાય. હવે LE/Kની વેલ્યુ જો મારે કન્સિડર કરવી હોય તો હું કેવી રીતે કન્સિડર કરીશ સ્ટીલ માટે? તો LE/K લિમ એટલે કે લિમિટિંગ વેલ્યુ. તો એના માટે હું આ ઇક્વેશનમાં E અને સિગ્મા સીની વેલ્યુ પુટ કરીશ, રાઈટ. તો જોશો તો π² × Eની વેલ્યુ 2 × 10⁵ ડિવાઈડ બાય ધ સિગ્મા સી જે સ્ટીલ માટે 320 Nm² આપેલા છે. હવે આ જે કેલ્ક્યુલેશન છે તેને કેલ્ક્યુલેટરમાં કરશો તો 78.54 જેટલો આન્સર તમને મળશે આફ્ટર કન્વર્ટિંગ અંડરરૂટ ઇક્વેશન. તો LE/K ઇઝ લેસ દેન LE/K લિમિટેડ. દેટ મીન્સ યુલર્સ ફોર્મ્યુલા વિલ નોટ બી વેલિડ. મતલબ કે જો લિમિટિંગ ફોર્સ માટે LE/Kની વેલ્યુ LE/K લિમિટિંગની વેલ્યુ ઓછી આવતી હોય તો આ યુલર્સનું ફોર્મ્યુલા એ વેલિડ ન ગણાય. પરંતુ આ જે વેલ્યુઝ છે તે તમારે અલગથી કન્સિડર કરવાની અત્યારે જરૂર નથી. હવે જો રેન્કિન્સ ફોર્મ્યુલા, યુલર્સના ફોર્મ્યુલા પરથી રેન્કિન્સનો ફોર્મ્યુલા બને છે. આ યુલર્સનું ફોર્મ્યુલા જે છે તે ક્રિપલિંગ લોડ માટે અને ખાલી લોંગ કોલમ્સ માટે જ વેલિડ છે. પણ જ્યારે રિયલ પ્રોબ્લેમ્સમાં આપણે અત્યારે જોઈએ ત્યારે કે કોઈપણ પ્રકારના લાંબા કે નાના કે શોર્ટ અથવા લોંગ કોલમ્સની વાત કરીએ અથવા તો બકલિંગ અથવા તો ડાયરેક્ટ સ્ટ્રેસની અંદર એ જે આપણા કોલમ્સ છે અથવા સ્ટ્રટ છે તે તૂટવાની સંભાવના રહે છે. મતલબ કે જ્યારે આપણે કોઈ ઘર બનાવતા હોય અથવા તો કોઈ એક કમ્પોનન્ટ બનાવતા હોય તો એવું જરૂરી નથી કે આપણે સ્ટ્રટ અને કોલમના યુલર્સના ઇક્વેશન વાપરીને જ એ બનાવતા હોઈશું. ઘણા લોકો વ્યવહારિક જીવનની અંદર વાત કરીએ તો જેમ કે ઘર તો એ સિવિલ એન્જિનિયર્સ બનાવે છે, પણ સિવિલ એન્જિનિયર્સ જ્યારે બનાવતા હોય ત્યારે આ બધા જ કન્સિડરેશન કરતા હોય. પરંતુ જ્યારે કોઈ સ્ટેન્ડઅલોન પર્સન અથવા તો જેમ કોન્ટ્રાક્ટર્સ ઘર બનાવતા હોય છે ત્યારે એ આ પ્રકારે કોઈ કેલ્ક્યુલેશન નથી કરતા હોતા. એ ફક્ત તેમના એક્સપિરિયન્સના આધારે ઘર બનાવતા હોય છે અને તેના લીધે જ આપણે જોઈએ છીએ કે ઘણા બધા કોલમ્સ અથવા તો સ્ટ્રટ્સ કે જેની ડિઝાઇન આપણને થોડી અલગ લાગે છે. પરંતુ એન્જિનિયરિંગ સાયન્સની અંદર વાત કરીએ તો દરેક વસ્તુ કેલ્ક્યુલેટ કરવી પડે છે. હવે જો આપણે ફક્ત લોંગ કોલમ્સ માટે યુલરનું ફોર્મ્યુલા વાપરી શકતા હોય તો જ્યાં શોર્ટ કોલમ્સ યુઝ કરતા હશે તો ત્યાં શું? તો તેના માટે રેન્કિન્સની ફોર્મ્યુલા છે. હવે રેન્કિન્સની ફોર્મ્યુલા એ ઇમ્પિરિકલ ફોર્મ્યુલા ઉપર આધાર રાખે છે. જે ઇમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે શું હું તમને સમજાવું ફર્સ્ટ, કે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર ડિપેન્ડ કરતી હોય અથવા તો એક વસ્તુ અન્ય ઘણી બધી વસ્તુઓ પર ડિપેન્ડ પણ કરતી હોય. જેમ કે તમે 10th ભણતા હતા ત્યારે તમને એક એક્ઝામ્પલ્સ આવતા હતા કે સપોઝ આ
છોકરાની ઉંમર કરતાં પિતાની ઉંમર 2x અથવા તો 3x.5 જેટલી 3x+5 જેટલી છે અને તેના દાદાની ઉંમર 5x+2 જેટલી છે. તો આ જે એક્સવાળી વેલ્યુ છે તે એ કોના કન્સિડરમાં હશે કે દરેક ત્રણ વસ્તુમાં એ ડિપેન્ડ કરતી હશે. જો છોકરાની ઉંમર એક્સ હશે, સપોઝ છોકરાની ઉંમર 5 વર્ષ હોય અને હું એ ઉંમર પિતાની ઉંમરમાં એડ કરું, મતલબ કે એક્સની વેલ્યુ 5 મૂકું તો કંઈક મને વેલ્યુ અલગ મળશે. પરંતુ જો છોકરાની વેલ્યુ હું 4 મૂકું તો પણ વેલ્યુ ચેન્જ થશે. પરંતુ દરેક વખતે જે રેશિયો આવશે તે સેમ આવશે. અને એવી જ રીતે અહીંયા વાત કરીએ તો રેન્કિનનું ફોર્મ્યુલા જે છે એ પણ ડિપેન્ડ કરે છે ઇમ્પિરિકલ ફોર્મ્યુલા પર. હવે અહીંયા હું અત્યારે બેઝિક સમજાવી દઉં તમને. તો 1/PR એટલે કે ક્રિપલિંગ લોડ બાય ધ રેન્કિન્સ ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ્સ ટુ 1/PC એટલે કે ક્રશિંગ લોડ સિગ્મા C ઇન્ટુ A પ્લસ 1/PE એટલે કે બકલિંગ લોડ બાય ધ યુલર્સ ફોર્મ્યુલા દેટ ઇઝ π² EI/LE². ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ફોર્મ્યુલા કેવી રીતે ડિરાઈવ કરવું તે વિશે સમજીશું.